સહજાનંદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસમાં દાસ થવાની જય જય જય. કાલે અમેરિકામાં વર્કશોપ હતું. ઓલ ઓવર અમેરિકાના બધા કાર્યકર્તાઓ ભેગા થયેલા હતા. શિબિર પહેલા દર વખતે લોકો વર્કશોપ કરે. મિશન ડબલમાં કઈ રીતે નિમિત્ત થવું એનો સ્વાધ્યાય કરે. કાલે એ દર્શનનો લાભ મળ્યો. બે ત્રણ વક્તાઓને સાંભળવા મળ્યા. સ્વામીજીએ કેવા અદ્ભુત સમાજનું સર્જન કર્યું છે એનું દર્શન થાય. એક દીકરો બોલવા માટે ઊભો થયો. એ મારા એ બીડીમાં વિનીતભાઈ છે, એમના જમાઈ થાય. એમને ઘેર થાળ હતો. ત્યાંથી વિનીતભાઈને ફોન કર્યો. એટલે સચ આપણે વ્યવહારિક રીતે વાત કરીએ, લાલને ઘેર બેઠા છીએ. શું કહીએ? લાલને ઘેર બેઠા છીએ. બસ લાલને ઘેર થાળ કરવાના છે. બે ત્રણ વખત લાલ 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 શબ્દ વાપર્યો. પછી એ દીકરાએ સ્વાધ્યાય કર્યો. કે પ્રભુ સ્વામી લાલનું ઘર, લાલનું ઘર, લાલનું ઘર કેમ કે? હું તો સ્વામીજીનો છું. મારું કાંઈ નથી, જે કંઈ છે સ્વામીજીનું છે. આજે સ્વાધ્યાય કરવો એ સામાન્ય વસ્તુ. નિરંતર ભગવાનના થઈને જીવવા માટેનો સત્સંગ છે. એને પછી પ્રાર્થના કરી, હું મારું કશું માનીને જીવું નહીં. આ ઘર હરિભક્તો પોતાનું માનીને જીવે એવું મારે જીવન જીવવું છે. હું મંદિરનો મંદિર મારું, મારું જે કંઈ છે સંતો ભક્તોનું છે. એવો સ્વાધ્યાય એને કર્યો. આમ જોઈએ એ કથા વાર્તાનો અંગ નહીં, પણ છતાંય પોતાના પ્રસંગો શેર કરતા હતા. એટલે કેવા સમાજનું સર્જન છે. બીજા એક હરિભગત બોલવા ઉભા થયા. એણે એના મંડળમાં બધા એ મુક્તો સેવા ભક્તિ કરતા હોય, બધાના ગુણોનું દર્શન કરાયું. જેમ ગુરુપ્રસાદ સ્વામીએ અત્યારે બધા સંતોનું દર્શન કરાવ્યું. યોગી દર્શન સ્વામી, હરિનામન સ્વામી, સર્વનિવાસ સ્વામી,
બધા સંતોના ગુણોનું દર્શન કરાવ્યું. એઝ અ કાર્યકર્તા તરીકે આપણે શું સમજવું? એઝ અ મરણિયા અમરીશ તરીકે આપણે શું સમજવું? તો પહેલા જે ભગત બોલ્યા એનો જે સ્વાધ્યાય છે કે મારું જે કંઈ છે ઠાકોરજીનું, એટલે દરેક અમરીશે સ્વાધ્યાય ભજનને કથા વાર્તામાં ડૂબવું પડે. તો કે તમે નસીબદાર છો, બ્રહ્મેશ્વરી તમને નવરા રહેવા દેતા જ નથી. 24 કલાક કથા વાર્તાનો અખાડો ચાલે છે. જ્યાં જ્યાં કથા વાર્તાનો અખાડો હોય ને ત્યાં ગ્રીનરી હોય. શું હોય? લીલાસ. આપણે અખંડ ગ્રીન રહેવું છે. ગ્રીન ને રેડ બે સિમ્બોલિકલ કલર છે. રેડ કલર હોય ને તો આપણે ગાડી નહીં ચલાવતા, ચલાવીએ. લાલ લાઈટ હોય તો ઊભી કરી દઈએ. આપણે ગાડીને ઊભી નથી થવા દેવી, ગ્રીન લાઇટ જ રાખવી છે. ગ્રીન લાઇટ તો ઉતરે. ગુણાતીત પુરુષોના જીવનમાં ડૂબવું પડે. પ્રસંગ છોકરા સરસ સંવાદ સ્વરૂપે આપણને મૂક્યા. સ્વામીજીના જીવનનું અદ્ભુત દર્શન કરાવ્યું, બાપાના જીવનનું અદ્ભુત દર્શન કરાવ્યું. બાપાનો પ્રસંગ કીધો કે આવી સેવા સભરા કરનારા 5 જણા તૈયાર થાય તો મારો દેહ 25 વર્ષ વધારે રહે. પ્રસંગ આપણને બધાને ખબર છે. 50 વખત આપણે બધાએ સાંભળ્યું હશે, વાંચ્યું હશે, બધું છે. પણ એ શબ્દ 5 હતા એમાંથી પકડ્યો કોણે? સ્વામીજી. હવે બાપાને ફરી કહેવાની તક આપવી નથી. આવા સેવા આવી રીતે સેવા કરનારા 5 જણા તૈયાર થાય. સ્વામી પેલી ભાવના થઈ, બાપા 25 વર્ષ રહે, એ ભાવના થઈ ને એ રાજી થાય એના માટે. સ્વતંત્ર પુરુષ, એને કે બંધનમાં મુકાય નહીં. યોગીજી મહારાજ સ્વતંત્ર પુરુષ, એના બંધનમાં ન મુકાય. સ્વામીજી પહેલેથી માનતા હતા, પણ એ રાજી થાય એ રીતે જીવવું તો આપણી સાધના છે. સ્વામીજીએ શબ્દ પકડ્યો અને જેવી સેવા યોગી મહારાજે કરી એવી દેહનો અનાદર કરીને સ્વામીજીએ આખી જિંદગી સેવા કરી. પૂર્વાશ્રમમાં હતા ત્યારે સ્વામીજીનો આરામનો પિરિયડ કેટલો? રાતે 2 વાગ્યા સુધી તો ગોષ્ઠી ચાલતી યુવકોને. કેટલા વાગ્યા સુધી? રાતના 2 વાગ્યા સુધી. પછી સુવા જાય ગોષ્ઠી કર્યા પછી. સવારે 5:30 વાગે નાહી ધોઈ પૂજા કરી 200 પ્રદક્ષિણા કરીને બાપાની કેળ પર આવવાનું. હવે નાહી ધોઈને પૂજા કરીને 200 પ્રદક્ષિણા કરો તો કલાક તો થાય કે ના થાય? નાહવા ધોવાનું, પૂજા કરવાની, પછી પ્રદક્ષિણા કરવાની. તો 4:30 ઉઠતા છે. તો એ 4:30 ઉઠે, 2-2:30 વાગે સુવા જાય તો કેટલા કલાકનો આરામ થયો?
2-2.5 કલાકનું થયું. બપોરે આરામ કરે સાંજે 29 મિનિટ, પૂરી 30 મિનિટ બી નહીં. એટલે 29 મિનિટ એટલે હોવા જોઈએ તો ઊંઘાઈ જાય એવું. રિલેક્સ ખાલી શું હોય. 3:30 વાગે બાપા પાસે પહોંચવું પડે. કે 1 સેકન્ડ બી લેટ ના ચાલે બાપા આગળ. કેટલું 1 સેકન્ડ. કે એક દિવસ હું બાપા બેઠા અને જોડના સંત બાપાને પાણી આપે છે. એ ટાઈમે પહોંચ્યો કે કેટલી સેકન્ડ થાય. બાપા બેઠા છે, હજુ જોડના સંત પાણી આપે છે. એ ટાઈમે સ્વામીજી પોતે હાજર થઈ ગયા. આપણે ગુરુ કેમ મોડા પડ્યા કે ગુરુ કેમ મોડા પડ્યા. સ્વામી કે યોગી મહારાજની શિસ્ત આગળ એમાં 1 સેકન્ડ બી મોડું ના ચાલે, ચલાવી ના લાગે. એ વખતે પણ સ્વામીજી સારધાર રહ્યા છે. મોડા પડે બાપા કે ક્યાં ગયા હતા, બપોરે નહીં સુવાનું કે નિર્દય પુરુષ. સ્વામી કેમ કે યોગી મહારાજ જગતની દ્રષ્ટિએ બધા યોગી મહારાજને બહુ દયાળુ સમજતા હતા, પણ જે સાધક હતા, જે એને રાજી કરવા માટે જીવતા હતા, એના માટે 100% નિર્દય હતા. કે મારે કે સ્વામીજી કે ઘણી વખત કહેતા કે મારે બાપા માટે લખવું છે, નિર્દય એક યોગીજી મહારાજ. સંબંધ બાંધવામાં નિર્દય હતા. જે કરવાનું છે એ કરવામાં નિર્દય હતા. બાકી દેહનું પોષણ કરવાના તો ઘણા છે, પણ એના તરફ ખેંચવા માટે એ નિર્દય થતા. ખેંચાવાનું એના તરફ જ છે ને, જગતમાં ખેંચાને કામે શું છે? એમાંથી તો છૂટવાનું છે. એટલે સ્વામીજી બાપાના વખતમાં એ રીતે સેવન કર્યું છે. એટલે એ પુરુષના જીવન તરફ નજર જોઈએ. હરેક સેકન્ડ કેવું જીવ્યા છે. ક્યારેય બાપાને ઓછાળા કર્યા નથી. પછી કાલે નમનભાઈના જીજાજી એક ગોષ્ઠી કરતા હતા. ચિરાગભાઈ રિયલ સાધક છે. બહુ ઓછું બોલે અને લાઈફ સાધુ જેવું. એને વાત કરી. આપણે બધા કાર્યકર્તાઓ છીએ. કોઈ બી અપેક્ષાથી કોઈ સાથે નહીં જવાનું. કે કાર્યકર્તાની સેવા કરીએ. કોઈ આપણી રીતે, કોઈ આપણી આજ્ઞામાં રહે કે ના રહે, કોઈ આપણું સૂચન માને કે ના માને, અને થવાનું જ કે એ વખતે આપણે હાલી જઈએ, નપાસ થઈએ. એક પ્રસંગ કીધો હતો. એક મંડળમાં 4-5 કાર્યકર્તાઓ અને એક સિનિયર હતા. એટલે યંગસ્ટર હોય અને સિનિયર હોય. એટલે યંગસ્ટરે નક્કી કર્યું કે આપણે ફરવા જવું જ, પણ આ વડીલને આપણે જણાવવું નથી. પ્રોગ્રામ કરીએ. પ્રોગ્રામ કર્યો. કોઈ ગંધ હરખી નહીં આવવા દીધી. એક છોકરાને કંઈક વાત કરતા કંઈક
વાત કરી એને ક્યારે તમે આઉટિંગમાં જઈએ છીએ. એટલે શું કરવું, જવું કે ના જવું એ પ્રશ્ન પૂછ્યો. એની સાથે એ થશે દીકરાને, એની સાથે એ થશે કે આ પ્રોગ્રામ છે. પ્રોગ્રામ ચાલુ થાય પહેલાં 10-15 મિનિટ પહેલાં ફોન કર્યો. 10 મિનિટ પહેલાં ફોન આવે તો શું છે? પેલા ગન તો આવવા દો. અમને જણાવો તો ખરા, થાય કે ના થાય? હા. એટલે પેલો કે શું જવાબ આપો? હવે તમે તૈયાર થઈને બેઠા છો ઘોડે ચડીને, ખાલી આજ્ઞા લેવા ખાતર, પૂછવા ખાતર પૂછતા હોઈએ, એવું જ થયું ને. એટલે પેલા વડીલને એ રીતે જ ઉપયોગ કર્યો. પેલા કે આ રીતે પ્રોગ્રામ છે ને જવાનું છે, કે જવું ને કે. એટલે એ છેલ્લે ઘડી બિસ્તરા પોટલા તૈયાર કરીને બેઠા, બધી ના કેમ નહીં પડે. એટલે બિચારા ના તો ના પડી. પછી એને એ વડીલે કિશનજીને ફોન કર્યો. કિશનજીને કે આવું છે કે અમારા મંડળમાં શું કરવાનું, શું સમજવાનું, મારે શું કરવાનું. તો કાર્યકર્તા કે જે જવાબદાર વ્યક્તિ છે એની જવાબદારી શું છે એનું સરસ દર્શન કરાવ્યું કિશનજીએ. કિશનજી કે પહેલાં આપણે ભગવાનનું સ્વામીને સંભાળી લઈએ. કે શું કહીએ? સ્વામીજીને સંભાળી લઈએ. એટલે ફોન પર જ વાત ચાલે છે. ફોન પર બે જણા 2 મિનિટ ધૂન કરી. પછી ભગવાનના માથે પડી. કાર્યકર્તા ખરેખર મરણીય સેવક હોય પેલો ભગવાનના માથે પડીને જીવે, ભગવાનના બળે જીવે. એણે ભજન કરાયું. પહેલાં ભજન કર્યા પછી કહ્યું કે વાંધો નહીં, તું એક કામ કર, કે જેને પ્રોગ્રામ ગોઠવ્યો છે એ લોકોને તું સામેથી ફોન કર. પણ કિશનજીએ કહ્યું તું સામેથી ફોન કર, એને પૂછ કે તમારે કંઈ જરૂરિયાત હોય તો કહો. મારે લાયક એવી સેવા હોય તો મને જણાવો. કોઈને રાઈડની જરૂર હોય, કોઈને આર્થિક કંઈ ફીની જરૂરિયાત હોય તો મને જણાવો. કે એ છે કાર્યકર્તાનું લક્ષણ. બેલેન્સ કરે. શું કરે? બેલેન્સ કરે. પેલાને અભાવ બી ના આવવા દીધો. મંડળમાં કોઓપરેટિવ થઈને કામ કરી શકે એવું વાતાવરણ ઊભું કરી દીધું. એટલે આવા સરસ સમાજની વચ્ચે સ્વામી આપણને મૂક્યા છે. બ્રહ્મયાય સ્વામી જાગૃતતાની ખૂબ સરસ પારણ કરી આપણને, બહુ આનંદ કરાયો. એમાં જાગૃતતા ક્યાં રાખવાની છે? સ્વામીજી એક ગોષ્ઠી વાંચતો હતો. એમાં સ્વામીજી કહે છે સ્ત્રી, ધન અને માનના દેશકાળ, 3માંથી એક દેશકાળ હોય. એક હરિભગતે એક બેને સ્વામીજીને ચિઠ્ઠી લખી કે અમારા હસબન્ડ છે એ મને સત્સંગમાં હોય તો આવવા દેતા નથી ને ટોર્ચરિંગ કરે છે, નામ કરે. આખું જેટલું પરિસ્થિતિ હતી બધું વર્ણન સ્વામીના કાગળમાં લખીને કરી. સ્વામીજી કાગળ વાંચ્યો. પછી એકદમ ગરમ થયા, એક્સ્ટ્રીમ કાર્યકર્તા મળ્યા. કાર્યકર્તા બી આમ સ્વામીજીનું દર્શન કરીને બી ડઘાઈ ગયા.
બોલાવો એને કે સ્વામીજી બોલાવો કે તો શું થાય? સ્વામીજીનો પ્રતિભા કેવી! પેલો કાર્યકર્તા ગભરાઈ ગયો કે શું થશે કેમ. સ્વામી કીધું એટલે એને બોલાયા. પેલા આવ્યા, આખું 360 ડિગ્રી સ્વામીજીનું ચેન્જ. રૂમમાં કાર્યકર્તાને કહ્યું ગરમ થાય, બોલાવો એને. એકદમ હોટ ટેમ્પરેચરમાં હતા. પેલા આવ્યા, સ્વામીજી હસતા હસતા એને ભેટી પડ્યા. શું કહ્યું? હસતા હસતા ભેટી પડ્યા. એટલો બધો પ્રેમ કર્યો, માથે હાથ ફેરવ્યો, બળે હાથ ફેરવ્યો, છાતી હાથ ફેરવ્યો. આપણને થાય કે હમણાં સામે છોડી દેશે. શું થાય? સાયના નેચર પ્રમાણે આપણે ખાધા છે ને જમનભાઈ કે નહીં ખાધો? ખાધા છે. જમનભાઈ ખાધા છે. છોડી જ દે એવું થયા. પણ સ્વામીજી તો એટલા બધા ભેટ્યા, એટલું બધું હેત કર્યું. પછી મારે તારે ઘેર ખીચડી ખાવા આવવું છે. મારે તારે ઘર ને ગયા ખીચડી ખાવા. પછી પેલો સ્વામીજી જો મારી સાથે કેટલો પ્રેમ છે તો પેલી વ્યક્તિ વિચાર કરે કે સ્વામીજીને મેં 2 દર્શન કર્યા છે. એક આ દર્શન કર્યું, રૂમમાંથી બહાર નીકળ્યા ત્યારે જે હોટ ટેમ્પરેચરનું દર્શન કર્યું, બીજી બાજુ આખું 360 ડિગ્રી ચેન્જ. સ્વામીજી એટલા પ્રેમથી એને સ્વીકાર્યો. એટલે એ સ્વામીજીના જીવનનું દર્શન છે. એટલે પ્રેમ આપવાનો છે. સ્વામીજીએ પ્રેમથી આપણને બધાને સાચવા છે. એ સ્વામીજી ઊભા કરેલા સમાજને આપણાથી દૂર કોઈ ના જાય, આપણી વાણી કરીને એની જાગૃતતા આપણે રાખવી પડે. આ જાગૃતતાની બહુ સરસ ગોષ્ઠી કરી છે. ખરેખર મનન ચિંતનની ગોષ્ઠી છે. આખી જિંદગીનું ભાથું બ્રહ્મયાઈ સ્વામી આપણને આપ્યું છે. આવી સરસની જાગૃતતાથી એ પુરુષના જીવન તરફ નજર રાખીને, જાગૃતતા તો જ રહે. ગુણાતીત પુરુષના જીવન તરફ નજર હોય તો બાકી ના રહે. તો સ્વામીજીના આવા પ્રસંગો છે એનું મનન ચિંતન કરી આપણે પણ નિરંતર જાગૃત થઈને એના તરફની યાત્રા નિરંતર ચલાવતા રહીએ. એ ચલાવવા માટે ગુરુએ આપણને સૌને જાગૃત રહી અને એના તરફ ચાલતા રહીએ એવા બળબુદ્ધિને શક્તિ આપે એ જ પ્રાર્થના. સજાનંદ સ્વામી.